છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના છેવાડાના ગામે આવેલ વીરપુર ગામે આઝાદીની આટલા વર્ષો પછી રસ્તાઓથી વંચિત છે। વીરપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને પહોંચવા માટે ભારજ નદીમાંથી પસાર થવું પડે છે। ચોમાસાના 4 મહિના વાલીઓ બાળકોને નદી ઉતારવા આવે છે, જ્યારે શિક્ષકો પણ મહા મુસીબતે શાળાએ પહોંચે છે। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના છેવાડાનું ગામ એટલે વીરપુર। આ ગામમાં પહોંચવા માટે 2 કિલોમીટરનો કાચો રસ્તો છે, જ્યારે ડુંગરની તરેંટીની વચ્ચે વસેલું ગામ આઝાદીના આટલા વર્ષોથી પણ રસ્તાથી વંચિત છે। જ્યારે આ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 8ની છે, 100 થી વધુ બાળકો અભ્યાસ કરે છે, ત્યારે તેઓને શાળાએ આવવા માટે નદી ઓળંગીને આવવું પડે છે। જ્યારે પાણી વધારે આવી જાય ત્યારે વાલીઓ પણ ચિંતામાં મુકાય છે, કારણ કે નદીના સામે કિનારાના પટેલ ફળિયાના 60 થી વધુ બાળકો શાળાએ આવતા હોવાથી તેઓને પરેશાનીનો સામનો કરવો પડે છે, અને અમુક વાર પાણી વધી જતા બાળકોને શાળાએ જ બેસી રહેવાનો વારો આવતો હોય છે। અને જ્યારે વધુ વરસાદ પડે અને નદીમાં પાણી આવી જાય તો શિક્ષકોને શાળાએ જ રોકાઈ જવું પડે છે। આવી સ્થિતિમાં શિક્ષકો ચોમાસાના 4 મહિના ફરજ બજાવે છે, જ્યારે સરકાર છેવાડાના આદિવાસી વિસ્તારના બાળકોને ચિંતા કરે તે ખૂબ જરૂરી બન્યું છે। પ્રાથમિક શાળાથી મેન રોડનો 2 કિલોમીટરનો કાચો રસ્તો છે, તેમાં 108 એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી। ગામના લોકોએ આઝાદીના આટલા વર્ષો વીત્યા બાદ પણ આ ગામમાં એસ.ટી. બસ પહોંચ્યા નથી, ત્યારે કાચો રસ્તો હોવાથી ચોમાસાના 4 મહિના જરૂરી ચીજવસ્તુઓ લઈ જવામાં ભારે મુશ્કેલી પડે છે। આદિવાસી બાળકોને ચિંતા કરતી સરકાર આ વિસ્તારના બાળકોને ક્યારે મુશ્કેલી દૂર કરશે તે તો જોવાનું રહ્યું। હવે અમારે ચોમાસાની અંદર આવવા જવા માટે રસ્તાની તકલીફનો પ્રશ્ન છે સાહેબ। એમાં મુવાડાથી અમારે વીરપુર પ્રાથમિક શાળા પર આવવા માટે 2.5 કિલોમીટરનો રસ્તો છે, પણ રસ્તાની સુવિધા નથી સાહેબ। એમાં અમે 1 2 વખત 3 વખત રજૂઆત પણ કરી છે, પણ કોઈ ધ્યાને લીધું નથી। ત્યારે આજે અમે માંગણી કરીએ છીએ સાહેબ કે વીરપુર ગામની અંદર 4 ફળિયા આવેલા છે, તો નવાડ ફળિયા, પટેલ ફળિયા, મહુડી ફળિયા અને ડુંગર ફળિયા। તો ભારત નદીની પેલી પાર 2 ફળિયા આવેલા છે, નવાડ ફળિયા અને પટેલ ફળિયા। એમાંથી 60 થી 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે પ્રાથમિક શાળા પર આવે છે। 1 થી 8 ધોરણની પ્રાથમિક શાળા છે સાહેબ। તો અમે દરરોજ ચોમાસાના ટાઈમે વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળા પર મૂકવા આવવા માટે વાલીઓનો પણ સમય બગડે, મૂકવા આવવા માટે અને લેવા આવવા માટે વાલીઓનો સાંજે પણ સમય બગડે છે। તો આવી પરિસ્થિતિમાં અમે તંત્રશ્રી જોડે અને સરકારશ્રી જોડે માંગણી કરીએ છીએ કે અહીંયા અમારે છલિયું નાડું કાં તો પુલ આપે એવી અમે તંત્ર જોડે માંગણી કરીએ છીએ। અમારું ગામ મેન રોડથી 2 કિલોમીટરનું અંતર ધરાવે છે। એમાં અમે 2 કિલોમીટર સુધી ડામર રોડની માંગણી કરીએ છીએ, અને એમાં અમે જે નદી છે એમાં પુલ કાં તો કોઝવેની માંગણી કરીએ છીએ, તે તાત્કાલિક ધોરણે સરકાર હાથ ધરે। મારું નામ રાઠવા અશોકભાઈ ભુરસિંગભાઈ। અને મુવાડાથી વીરપુર પ્રાથમિક શાળાએ આવતા લગભગ 2 થી 2.5 કિલોમીટરનો રસ્તો છે, જે નદી અને કોતરમાં જવાનું થાય છે એમાં। અને એ સમયે જ્યારે ચોમાસાનું વરસાદવાળું વાતાવરણ હોય છે ત્યારે બાળકોને નદી પસાર કરીને આવવાનું થાય છે, અને પૂરની પરિસ્થિતિમાં બાળકો જીવના જોખમે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હોય છે। ઘણી વખત એવું થાય છે કે ચાલુ વરસાદ હોય છે ત્યારે અમારે વાલીઓને ફોન કરીને બાળકોને લઈ જવા માટે કહી દેવા પડતા હોય છે, અથવા તો અમારે ઘરે પણ એમને મૂકવા માટે જવું પડતું હોય છે, અને બાળકો આ રીતે અભ્યાસ કરે છે। અહીંયા 1 થી 8 ધોરણ છે, અને 101 બાળકો હાલ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। અમે લોકો જ્યારે મુશ્કેલી અનુભવે છે તે સમયે અમે મુવાડા પીએચસી છે, મુવાડા પીએચસી અમારી ગાડીઓ મૂકી દઈએ છીએ અને પછી અમે ચાલતા આવીએ છીએ। રાત્રે દુખવાનું થઈ છે 1-2 વાગ્યાના ગાળામાં, પછી આજુબાજુ ફોન કર્યા છે, પણ માણસો કેવી રીતે આવે, ગાડી નહીં આવે, નદી નાળા બહુ જાય છે, 108 પણ નહીં આવે, બીજાને તકલીફ પડે એ પણ મારે તકલીફ પડે એ બીજાને નહીં પડવા જોઈએ। મારા પતિએ સુવાવડ કરાવી છે, છોકરાની બીક લાગે।
પોતાના જીવના જોખમે આવું કરવું પડે છે. આવી બીજાને તકલીફ ના પડવા જોઈએ. રોડ રસ્તા બનાવો.